ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પ્રકાશ મોદીના નામની જાહેરાત સાથે જ પ્રમુખ પદ અંગે ચાલતી અટકળોનો અંત આવ્યો છે। ભાજપના સંગઠન પર્વ અંતર્ગત ભરૂચના વિવિધ તાલુકા અને શહેર પ્રમુખોની વરણી કરાયા બાદ જિલ્લા પ્રમુખના નામની જાહેરાત લાંબા સમય સુધી નહીં થતા અનેક નામોની અટકળો થઈ રહી હતી, જેના પર પૂર્ણ વિરામ મુકાતા જિલ્લા ભાજપ પ્રમુખનો તાજ પ્રકાશ મોદીના શિરે મૂકવામાં આવ્યો છે। રાષ્ટ્રીય જનસંપર્ક અભિયાનના પ્રદેશ સંયોજક રહેલા અને વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલ પ્રકાશ મોદી RSS સહિત વિવિધ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ સાથે વર્ષોથી સંકળાયેલા છે। ભરૂચ જિલ્લા નવનિયુક્ત ભાજપ પ્રમુખ તરીકે પ્રકાશ મોદીના નામની જાહેરાત ભરૂચના આત્મીય ધામ ખાતે ભાજપ સંગઠનના જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક પટેલે કરતા ઉપસ્થિત અગ્રણીઓ અને કાર્યકરોએ વધાવી લીધી હતી। વિદાય લેતા જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ સેટોદરિયાએ પ્રકાશ મોદીને ખેસ પહેરાવી આવકાર આપ્યો હતો। નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી તેઓની નિયુક્તિ બદલ આભાર વ્યક્ત કરવા સાથે સૌને સાથે લઈને ચાલવાની વાત કરી હતી। તેઓએ ભરૂચની મહાનગરપાલિકાનો દરજ્જો નથી મળ્યો તે માટે પ્રયત્નશીલ રહેશે તેમ પણ કહ્યું હતું। આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવા, પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર સહિત જિલ્લા શહેર જિલ્લા ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। અત્રે વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે પ્રકાશ મોદી અત્યાર સુધી કોઈ ચૂંટણી લડ્યા નથી, પણ સંગઠનમાં કાર્યરત રહ્યા છે અને વિવિધ સંસ્થાઓ સાથે પણ કાર્યરત છે। મોદી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશે આજે ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે મારી જે વરણી કરી છે એ બદલ હું ભારતીય જનતા પાર્ટીનો હૃદયપૂર્વકનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। પ્રદેશમાંથી માન્ય રત્નાકરજી તેમજ ભરૂચ મત વિસ્તારના રમેશભાઈ મિસ્ત્રી, વાગરા મત વિસ્તારના અરુણસિંહ રાણા, અંકલેશ્વરના ઈશ્વરસિંહ પટેલ, આમોદ જંબુસરના શ્રી DK સ્વામી તેમજ ઝઘડિયા ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવા તેમજ ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, આ તમામના સાથ સહકારથી હું આવનારું જે કંઈ પણ કામ છે ભરૂચ જિલ્લા માટે ભાજપનું, જે રીતે કે ભરૂચનું જિલ્લાનું ભાજપ કાર્યાલય એને જેમ બને એમ ઝડપી એનું નિર્માણ થાય અને ભરૂચ શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો મળે એ માટે હું મારા અથાગ પ્રયત્ન કરીશ। ભરૂચના જે કંઈક પણ વિસ્તાર છે જિલ્લાના એમાં સતત મારો પ્રવાસ કરીશ અને કાર્યકરોને સંતોષ થાય, નગરજનોને સંતોષ થાય, ભરૂચ શહેર અને જિલ્લામાં વિકાસના કામો થાય અને ભરૂચ જે છે ઇન્ડસ્ટ્રીયલ ઝોન અંકલેશ્વર, ભરૂચ, પાલેજ, વાગરા, જંબુસર, આમોદ, ઝઘડિયા, વાલિયા આ બધી જ એરિયામાં ઇન્ડસ્ટ્રીઝ છે અને એવું છે કે અંકલેશ્વર એટલે એશિયાની બિગેસ્ટ GIDC। તો આ તમામ વિસ્તારોમાં પણ મારો પ્રવાસ કરી અને ભરૂચનું વિકાસ ઉત્તરોત્તર પ્રગતિમાં રહે અને ભરૂચ વિકાસમાન ભરૂચમાંથી વિકસિત ભરૂચ બને એ માટે મારા અથાગ પ્રયત્નો રહેશે। આ સૌ આપ પધારેલા છો પ્રિન્ટ મીડિયાના અને જે કંઈ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમોવાળા, તો આ તમામનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું કે તમારા થકી વધુમાં વધુ જે કંઈક પણ તમારી પાસે ફીડબેક હોય કે ભાઈ અહીંયા આ કામ કરવા જેવું છે, તે કામ કરવા જેવું છે શહેર અને જિલ્લાના વિકાસ માટે, તો એ માટે જાહેર જનતા તરફથી સૂચનો આવશે તેને પણ હું આવકારીશ અને એ પ્રમાણે હું મારી કારકિર્દી જે કંઈક બી સારું કામ કરવાની રહે એ હું સતત કરતો રહીશ। હું એના માટે પણ પ્રશાસનને મળી અને ક્યાં આવી જે કંઈક છે બધી તો એને કઈ રીતે દૂર કરી શકાય એના માટે પણ હું પ્રયત્નશીલ રહીશ।